આપણે અહીંયા ક્યાંક ગાડી લઈને ક્યાંક જતા હોય ને પોલીસવાળા પકડે ને લાયસન્સ બાયસન્સ ન હોય ને પીયુસી ને એવું કંઈક ન હોય ને 500 દંડ થતો હોય લીગલી. આપણે સાહેબને કહીએ ને સાહેબ હાલ્યો ને 200 લઈ લો ને હાલશે, મેમો નથી જોતો એમ, સ્લીપ નથી જોતી એમ કહેવી ને તો એ સાહેબ 200 ખિસ્સામાં નાખી દે. પણ આયા જો અમારે સિસ્ટમ છે, તમે ગમે એ ટ્રાફિકનો નિયમ તોડો ને, રૂલ્સ ફોલો ન કરો ને ગમે એ તમારે ઓવર સ્પીડ હોય કે ગમે ત્યાં પાર્કિંગ કરી દીધી હોય નો પાર્કિંગમાં કે XYZ ગમે એ રૂલ્સ તમે તોડો તો આ રીતે જો ટિકિટ આવી જાય ઘરે. આપણે ત્યાં જે મેમો કેવી ને અહીંયા ટિકિટ કે એટલે બે હરખું જ છે. અહીંયા એને રોકડા પૈસા જ નહીં દેવાના પોલીસવાળાને. આવી રીતે જો ઘરે આવી જાય ટિકિટ એટલે એ તમારે ઓનલાઈન પે કરી દેવાના, એની તારીખ લખી હોય આટલી તારીખ સુધીમાં કરી દેવાનું. અને પછી તમારે કાંઈ એવું કંઈક થયું હોય ને ખોટી રીતે આવ્યું હોય તો એને ઈમેલ કરી શકાય. પણ અહીંયા એવી સિસ્ટમ નહીં કે તમને સાહેબ પકડે ને તમે $200 આપી દો સાહેબ જવા દે. અહીંયાથી બીવે અમુકના, તમે કંઈક કીધું હોય ને પૈસા તો બી જાય ને બીજો કેસ થઈ જાય. અહીંયા તો લાંચ આપવાનો કેસ કરી દે કે અહીંયા આવું કરે છે. એવું કોઈ દી થયું નથી, આ તો વાત છે, એવું કંઈક થતું હોય છે. પણ અહીંયા બધા એમ કહે છે કે પૈસા ખવાય છે બહુ, પણ આપણે હજી ક્યાંય જોયું નથી પૈસા ખાવાનું. ત્યાં જેટલું તો આપણે જોયું જ નથી હજી. પણ અહીંયા જો આ રીતની સિસ્ટમ છે કે તમારે ગમે એ નિયમ તોડો ને તો એ તમારે ઘરે આવી જાય ટિકિટ, પછી તમારે ઓનલાઈન પૈસા ભરી દેવાના. એટલે આવી રીતનું આયા પોલીસવાળા છે ને રોકડા પૈસા તમારે કોઈને ક્યાંય દેવાના જ નહીં, બધા ઓનલાઈન પે કરવાનું થાય. એટલે ગમે એ ગુનો થયો હોય ને તો એ બધું તમારે ઓનલાઈન જ હોય, કે રોકડા કોઈની હારે કે વાત જ નહીં કરવાની.